તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો પેલો ભાઈ બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી રામ. સ્વાગત છે તમારું ભાઈ આપણી આ દર્શન ફેમિલી વ્લોગમાં. તો આજનો મિની વ્લોગ આવી ગયો છે ભાઈ સવારમાં જોઈ લો ભાઈ, કેટલો એકદમ કડક તડકો નીકળી ગયો. અને આ પડ્યું આપણું રાઈડર. આપણે રાઈડરમાં હમણાં ખર્ચો કર્યો એકચ્યુઅલી નીકળ્યું મારું એટલે. તો હાલો ઘરમાં જે હું કરે છે ઘરના અહીંયા રૂમ છે. મોટા ભાઈ ઉઠીને ગયા હોય કે હજી તો હમણાં જ રેવા આવ્યા ને, એટલે જો સામાન નું કઈ હજી ચડાયું નથી. હજી બધા લબાચો બાંધેલો એમને એમ જ છે. જોલ્યો બાકી આપણો આ રૂમ છે. જો હું ભાણો અહીંયા ઉધા હોય, આ તૂટલો પાટલો ભાણાનો છે ને આપણો હારો ખાટલો. બાકી તો માતાજીનો અહીંયા સેટઅપ છે. અને ભાઈ આ ઘર કેમ ખાલી ખાલી લાગે? હા, જો આ રસોડું, આ દિવસ ના જો ઓલી અહીંયા શું કરે? અહીંયા શું કરે તું? એ મિત્રો, ગેલેરી તમને દેખાડી નથી, જોઈ લો. અમારી આવી ગેલેરી છે. આ ગેલેરી થી જોઈ લો કેવું દેખાય પાછું. સરસ લ્યો ભાઈ. આ ઘર ખાલી ખાલી કેમ લાગે? કેમ ગયા બધા? એવું કે મિત્રો, આજે ખબર છે કે આજે રવિવારે તો પપ્પા, કોમલ ને ધ્રુવી ત્રણે ગયા હે માતાજી અમદાવાદ ઢબડીમાં એ, અને ભાભી ગયા હે એમના પિયર આટો મારા, બરોબર, જયવીર ને લઈ. અને મોટા ભાઈ ગયા હે દોડવા માટે. સરસ. અક્ષય, હા, અક્ષય નો કામે ગયો હવે. નાઇટ શિફ્ટ છે. સરસ. તો પછી ઢબુડીમાં આવતા રવિવારે આપણે જવાનું હોય ને? હા, તારે ઢબુડીમાં જવાનું હે. તારી માનદત છે, તને પગે લગાડવાનો, ઢબુડીમાં ચુંદડી ઓઢાડવાની, ઢબુડીમાં ફૂલ હાથ પહેરાવાનો, ઢબુડીમાં ચોકલેટ હાથમાં આવવાની. અને આ બધું એક્સિડન્ટ થયું હતું, ઢબુડીમાં એ મટાડ્યું, ઘરની માતા એ મટાડ્યું, મેળે મટાડ્યું, બધું મટાડ્યું. હા, તો બધે માતાજીએ પગે લાગવા જવું પડશે. હા. હવે ભાઈ આવતા રવિવારે છે ને હું જવાનું છું ઢબુડીમાં. મારે આવવાનું. તારે આવવાનું? હા, તો ભાઈ આને આવવાનું છે. કેમ કે આ રવિવારે ઢબુડીમાં જવાનું હતું અને એમાં પછી જવાનું મેળ નથી આવ્યું. કેમ કે ભાઈ હું કારખાનામાં કામ કરું, બરોબર, ટાયર્સ ને સિરામિકની કંપનીમાં. હવે ભાઈ અહીંયા પછી મને છે ને રજા મળ્યું બહુ મુશ્કેલ છે. કેમ કે હમણાં એક્સિડન્ટ થયું હતું ત્યાં મેં રજા રાખી હતી, કાંઈક 10-12 દિનની રજા રાખી હતી, બરોબર. હવે અત્યારે વળી પાછું મારે રજા માંગવાનું થાય એટલે મેં તો રજા માંગી હતી, પણ ભાઈ મને રજા મળી નથી. એટલે હવે આજે તો રવિવાર છે, આજની રજા મને મળી નથી. એટલે આવતા રવિવારે હું જવાનું ઢબુડીમાં. કેમ કે મારી માનગત છે, મન્નત માનેલી મમ્મી પૂરી કરવા માટે ઢબુડીમાં જવાનું છે. તો ભાઈ ઢબુડીમાં કોણ આવે છે, કોણ જાય તો ભાઈ ફટાફટ કમેન્ટ કરજો. અને ગાડીમાં છે ને 2 જણાની જગ્યા રહે, તો ભાઈ જેને આવવું હોય ને ફટાફટ કમેન્ટ કરી દેજો, એટલે એ લોકોની સીટ તારી સીટ ઘણી લીધી છે. હા, કમેન્ટ કરી કે મારે ઢબડીમાં એ આવવાનું છે. સરસ, વેરી ગુડ. હા, તારી સીટ બુક થઈ જાય. 250 રૂપિયા જવાના, 250 રૂપિયા આવવાના, એટલું 500 રૂપિયા. તો બીજા થિયેટરમાં જતું એમ જ મોકલવાનું. તો ભાઈ તમારે પણ જે લોકોને ઢબુડીમાં આવવું હોય, ઢબુડીમાં શું એ કઈ જાણવું હોય, તો ભાઈ રૂપાલ જોગડીમાં ચેનલ સર્ચ મારજો અને ડાયરેક્ટ આપણને વાડી હું બનાવું. આ 2 ચેનલ છે, 2 ચેનલ ઉપર જાણજો. ઢબુડીમાંની બધી જાણકારી અને બધું નોલેજ ભાઈ એ ચેનલ ઉપર આવી જશે. ખાલી તમે એકવાર સર્ચ મારીને વિડીયો જોવો એટલે તમને અનુભવ કરો ને તો કઈક મજા આવે છે. અમે તો અનુભવ કરી લીધો હોય ને. અમે તો હવે આવતા રવિવારે જવાના. તો ભાઈ હવે ઉપડશું આવતા રવિવારે. હલો, મળીએ આવતા રવિવારે. તો ભાઈ કમેન્ટમાં કરી દેજો છે ઢબુડીમાં રામ રામ માળી. હલો ભાઈ, બધા જય માતાજી, જય શ્રી રામ. અને હવે ભાઈ હવે જમી લઈએ. કેમ કે હવે આપણે જવાનું કામે. જાજો બનાવ ન બનાવે, કામ મોડું થઈ જાય ને પછી કારખાના વાળા છે ને ખીજાય, મોડું કેમ થાય. પછી આપણે રાઈડર ભગાડવું પડે. રાઈડર ભગાડીએ તો ખાવામાં શું લાગતું? બટેકા હોય તો નહીં ભાવે. બટેકા હોય તો નહીં ભાવે. અરે માય ગોડ, આટલું તેલ વાળું શાક. ઓ બા, ફિલ્મ ન કરવા
ખાવાનું હોય કાંઈ. આટલું ન હોય બેટા વઘારેલી ખીચડી એને આપો મીઠી પાણી. નથી એ હોય ચાલશે ભાઈ તો બીજું ગરમા ગરમ થેપલા એ રોજે રોજ થેપલા ન હોય હો, રોટલી છે આ. હાથ ખેંચવા નહીં રેગલા છે. એને હા હા ટિફિનમાં મારે હે ને ખાલી બટેકા જ ભરજો રસો બસો મારે ન ભરતો છે તું. હું આવું. ખાઈ. કેમ કે આટલું એ મમ્મી જો આ પાયડું બધું ચાદર ને બાંધસ લે આ મરચું ખાવું છે? હા મરચું થોડું ખાવું પડશે મારે મારે કઈ ગયા હા, ખાવાનું. વગર ભાત તો બનાવ્યા નથી તો થાળી આપી દીધી શું હોય આમાં વઘારેલી ખીચડી તો હે. હા ચમચી લાવ્યો એટલે આવું થાળીમાં કેમ એ તો તેલ વાળી છે એલા. લાવ હાલ ભાઈ રોટલી લાવ ને તું ભૂખ લાગી મને હાલો મિત્રો ભાઈ હું જમી લઉં કેમ કે મને ભૂખ લાગી છે હવે સવારનું આપણું જમવાનું શું છે થોડુંક શાક ખાશું વઘારેલી ખીચડી છે અને મરચું છે એક્સ્ટ્રા ઉપરથી જે કઈ લાગતું હોય નાખવું છે બાકી આપડી રોટલી આવી ગઈ તો ભાઈ ચા બાંધો આપણે પીતા નથી કેમ કે શરીર માટે ફિટનેસ જરૂરી છે એટલે એવું ચા બા પીને શરીર બગાડવું નહીં કેમ કે આપણું શરીર સાચું છે આપણું શરીર રહીએ તો આપણે સાથ દેશે અત્યારે આટલી જવાનીમાં છે ને બસ ઓહો ડોક્ટર છે અમારે તો માણસો ઘરમાં. ડોક્ટર પણ બની જાય આપણને કે પાણી નહીં પીવું લીંબુ વાળું કરીને પાણી પીવે. હવે ખાટું કરીને હવે પણ તું પીતે હાલો બસ. ભાઈ, હાલો હાલો. જય પોતે માતા, તું જય પીતે શ્રી રામ. તોય બસ અમને કે ખાટું કરીને. હવે ખાટું ભાવે નહીં માણસ તરસ લાગે મોરું કરી. બોલો બોલો કાઢીને દાવા. બરાબર. પોતે તો લીંબુ વાળું પાણી પીવે.